પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કરી નાખીએ. હાલો, શું કીધું ભાઈ? જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે એટલે ઊભો છે. આવો દાખલો કર્યો ને ચોપડીમાં છે લગભગ. ચોથા જેવો દાખલો છે. ચોથા દાખલાની અંદર 30 કીધું ને આમાં 15 કીધું. તમારે મને ગણાવવાનું છે. શું કીધું ભાઈ? વાંચો તો. હું કીધું? જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે એટલે ઊભો છે. તેના પાયાથી 15 મીટર દૂર જમીન પરના કોઈ એક બિંદુથી ટાવરનો ઉત્સેક કોણનું માપ કેટલું છે ભાઈ? 60. આ જમીન પરનું કોઈ એક બિંદુ છે. એ ટાવરના પાયાથી કેટલું દૂર છે? 15 મીટર. બરાબર. તો ટાવરની ઊંચાઈ શોધો. આ શું છે? ઉદાહરણ 1 છે ભાઈ. હાલો, અપડેટ આવી ગયું ભાઈ. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો ટાવરની ઊંચાઈ શોધો. નામ આપી દઈએ ABC. આ દાખલો તમારે કરાવવાનો છે. હાલો, આપણને દાખલામાં હું આપ્યું? થીટાની કઈ બાજુ આપી? પાછળની બાજુ આપી. હા કે ના? તો અહીંયા લખું પાબા. શું ગોતવાનું છે? સાબા. હા કે ના? તો આપણે લખીએ ભાઈ ટાવરની ઊંચાઈ બરાબર. બોલો, ટાવરની ઊંચાઈ બરાબર. બોલો, કયો ત્રિકોણ લખું? ત્રિકોણ AB માટે. હા ભાઈ, હું યાર તું તે હવે પાછું ટવાર આવી ગયું ભાઈ. આનું ટુવાર નો થઈ ગયું. હાલો ભાઈ, ટાવરની ઊંચાઈ બરાબર AB. ત્રિકોણ ABC માટે આપણે સાબા ગોતવાન છે. અહીંયા લખી નાખું સાબા. પાબા આપણી પાસે છે બરાબર. આ કોનું સૂત્ર છે? tan. પણ tan કેવા? 60. હાલો, સાબા કેટલા ગોતવાનો એટલે AB. પાબા કેટલા? tan 60 ની કિંમત લે. હવે તમે યાર હવે ભાઈબંધો ખાલી રૂટ પણ હું લખું એ બધું સાચું ન હોય બરાબર. tan 30 ની કિંમત 1/√3. tan 45 ની કિંમત 1 અને tan 60 ની કિંમત 15. ભાગાકાર છે. આ બાજુ જાય તો બોલો AB બરાબર 15√3. અને અહીંયા હું કીધું મીટર એટલે લખી નાખવાનું મીટર. દાખલો થઈ ગયો પૂરો. કરી નાખો હાલો ફટાફટ. આ છે ઉદાહરણ 3 અને આવા દાખલા આપણને એક્ઝામમાં પૂછાય. જે સ્વાધ્યાયના દાખલા હશે એ નહીં કરશું, એ ખાલી હું તમને કહી દઈશ એટલે તમને ખબર પડે. કેટલું છે ભાઈ? 1.5 મીટર. ફરીથી પણ હવે દાખલો નાનો, ચિંતા નહીં કરતા. આ 1.5 મીટર ઊંચાઈવાળી વ્યક્તિ છે. એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલી છે. આ ચીમની છે મોટી જબરી, બરાબર ને? અને કેટલી દૂર ઊભી છે ભાઈ? 28.5 મીટર હું કરેલી છે? ચીમનીથી દૂર ઊભી છે એટલે અહીંયા આવશે 28.5. કોઈને કઈ વાંધો નહીં બરાબર. તો તેની આંખથી ચીમનીના ટોચનું ઉત્સેક કોણનું માપ 45. આ તેમની આંખથી ચીમનીના ઉત્સેક કોણનું માપ કેટલું ભાઈ? અહીંયા આભાસી રેખા દોરવાની. આ કેટલું છે ભાઈ? 45. તો ચીમનીની ઊંચાઈ શોધો. તો આપણે નામ આપી દઈએ ભાઈ ABC D. ચીમનીની ઊંચાઈ શું થાય? અહીંયા E. ચીમનીની ઊંચાઈ બરાબર DC થાય કે DB થાય? DB થાય બરાબર ને? ઊંચાઈ તો ચીમની ટાંકી જોઈ ને, કઈ હેઠળની હવામાં થોડી લટકતી હોય. આ AB જમીન છે બરાબર. તો આ એટલા માટે લાઈન કરી કે એ વ્યક્તિ જે છે 1.5 મીટરનો હતો એની આભાસી લાઈન એના આંખથી જોતો હોય એટલે અહીંયા 45 નો ખૂણો કરવા માટે લાઈન દોરી. ચીમનીની ઊંચાઈ શું છે? DB છે. શું છે ભાઈ? જરાક ધ્યાન રાખો. શું છે? ચીમનીની ઊંચાઈ બરાબર DB થાય કે નો થાય? નો બોલે ની માના હા. તો હવે DB બરાબર શું થાય? ઈઝી દાખલો છે, બધાયના આન્સર જોવે. DB બરાબર DC + CB થાય કે નો થાય? શું થાય બોલો?
હા કે ના? તો હવે જુઓ ઈ એ બી સી અથવા તો એ બી સી ઈ એ કેવો થયો? લંબચોરસ થયો. હા કે ના? તો હવે એની સામસામેની બાજુ સરખી હોય તો ઈ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈ એ ઇઝ ઇક્વલ ટુ સી બી. ઈ એ કેટલું છે? 1 પોઈન્ટ. તો સી બી કેટલું થાય? હા કે ના? તો હવે ખાલી ગોતવાનું શું રહ્યું? ડીસી. તો એ ખૂણાની સામેની બાજુ છે. હા કે ના? તો અહીંયા હું લખું સા. તો હવે એ ડી બરાબર ઈસી થાય કે ન થાય? તો આપણે લખીએ એ ડી બરાબર ઈસી બરાબર 28 પોઈન્ટ એ બી. હા સોરી, મારે એ ડી લખાઈ ગયો ભાઈ. એ બી બરાબર ઈસી આ 28.5 છે. તો આ કેટલું હોય? ખબર પડે કે નહીં? તો હવે આ ત્રિકોણ લઈ લો. દાખલો પૂરો થઈ ગયો. બોલો આ ત્રિકોણ નામ શું છે? ઈ સી ડી. શું ત્રિકોણનું નામ છે ભાઈ? તો અહીંયા લખીએ ત્રિકોણ ઈ સી ડી માં. તો આપણી આગળ આ શું છે? પાબા છે. ગોતવું છે શું? સાબા. સૂત્ર શું ભાઈ? સાબાના છેદમાં કોનું સૂત્ર? tan કેવા? તો અહીંયા સાબા કેટલા? સાબા ગોતવાના. તો એનું નામ શું લખીએ સાબાનું? ડીસી. પાબા છે? પાબા કેટલા છે? tan 45 ની કિંમત કેટલી ભાઈ? 1. કેટલી? tan 30 ની 1 ના છેદમાં √3. tan 45 1. tan 60 √3. તો હવે ચોકડી ગુણાકાર કરીએ. 28.5 ગુણ્યા 1 એટલે ડીસી બરાબર કેટલા થયા? 28 પોઈન્ટ. મળી ગયું. હવે કરી નાખીએ આગળ. સ્ટેપ પૂરું ભાઈ. ચીમનીની ઊંચાઈ ડીબી બરાબર શું સૂત્ર છે ભાઈ? ડીસી વત્તા સીબી. તો ડીસી નો જવાબ ગોતી લીધો ને? કેટલો છે? 28 પોઈન્ટ. સીબી નો જવાબ કેટલો? 28.5 માં 1.5 નાખો એટલે કેટલા થાય? 30. અહીંયા લખી નાખવાનું મીટર. તો ચીમનીની ઊંચાઈ કેટલી છે? 30 મીટર. આવો દાખલો આપણને એક્ઝામમાં પૂછાય. Painted, Painless Learning.